टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એનએસસીના જે કહી શકાય કે સ્ટોક્સ છે ઓફલાઈન મળી રહ્યા છે અત્યારે, અને બહુ જલ્દી આઈપીઓની વાત ચાલે છે. એટલે એક તરફ લોકો જે છે તેને એક્યુમ્યુલેટ કરવું ન કરવું, કેમ કે 1.5 લાખ મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ થાય, જે લોટ સાઇઝ હોય એ બધા રિસ્પેક્ટિવ હોય એ પ્રમાણે મિનિમમ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. અને બીજી તરફ બીએસસી એક પછી એક એટલા સરસ પરફોર્મન્સ આપી રહ્યો છે. શું અનલિસ્ટેડ શેરમાં જવું જોઈએ અત્યારે, કે આ લિસ્ટેડ જે ઓલરેડી મળી રહ્યા છે બીએસસી જે આટલું સરસ પરફોર્મન્સ આપી રહ્યા છે તે તરફ નજર રાખવી જોઈએ? યજ્ઞેશ સાહેબ. જી એક્ઝેક્ટલી યશભાઈ, ઘણા સમય પહેલા જે રીતે સ્ટોકમાં બીએસસી ની અંદર એક ઘટાડો જોવા મળ્યો હતો, એ સમયે અનલિસ્ટેડ શેરમાં એનએસસી ની અંદર ઘણું એક સ્ટ્રોંગ ડિમાન્ડ ક્રિએટ થતા જોવા મળી હતી. એ સમયે તો એવું લાગી રહ્યું હતું કે એનએસસી જ કરવું જોઈતું હતું, પરંતુ જે રીતે સ્ટોકની અંદર એક આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, ડેફિનેટલી એક એનએસસી નું જે ઓફલાઈન જે સ્ટોકમાં જે ડિમાન્ડ છે એના કરતાં ક્યાંક ને ક્યાંક બીએસસી ને જે લિસ્ટેડ કંપની છે એમાં વધારે આપણને સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. તો કમ્પેરેટિવલી જે મારો અનુભવ રહ્યો છે, મારા હિસાબે જે લિસ્ટેડ કંપની છે અને જે ટ્રેડ થઈ રહી છે સારા વોલ્યુમ્સ જોડે, તો એની જોડે જવું જોઈએ. મારો વ્યૂ જે રીતનો મારો અનુભવ રહ્યો છે કે લિસ્ટેડ કંપની જોડે ડેફિનેટલી જવું જોઈએ. પહેલી વસ્તુ એ છે કે બીએસસી નું F&O ટર્નઓવરમાં માર્કેટ શેર વધી રહ્યું છે. જો તમે એનએસસી માં જોશો તો એનું F&O ટર્નઓવર, ખાસ કરીને ઓપ્શનનું જે પ્રીમિયમ ટર્નઓવર છે, એવરેજ ટર્નઓવર, એ ઓક્ટોબરમાં પીક કરી ગયું હતું, ઓક્ટોબર 2024. જબકે બીએસસી નું એના પછી પણ કન્ટિન્યુઅસલી વધ્યું છે, અને ઓક્ટોબર કરતા આજે બીએસસી નું એવરેજ ડેઇલી પ્રીમિયમ ટર્નઓવર ઓલમોસ્ટ 80% ઉપર છે. જબકે એનએસસી નું એ જ સિનેરિયોમાં આપણે જોઈએ તો 20%, 25% માઇનસ છે. પણ જો એપ્રિલ મહિનામાં જોઈએ તો એનએસસી ના ઓપ્શનના ટર્નઓવર્સમાં થોડા ઇમ્પ્રુવમેન્ટ થયા છે. હવે વાત આવી વેલ્યુએશન્સની, તો ડેફિનેટલી બીએસસી ફોરવર્ડ અર્નિંગ્સ જો આપણે કન્સિડર કરીએ 15% તો એના ફોરવર્ડ અર્નિંગ્સને ઇન્ક્લુડેડ કરતા જો જોઉં હું, તે ઓલમોસ્ટ 65 to 60 ના પી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. સેમ એઝ વેલ અગર હું એનએસસી ના કેસમાં જોઉં કે ભાઈ એનએસસી અહીંયાથી એનએસસી ના એવરેજ ડેઇલી પ્રીમિયમ ટર્નઓવર્સમાં થોડા ઇમ્પ્રુવમેન્ટ થાય, કેમ કે માર્કેટ ઓલરેડી ઇમ્પ્રુવ થઈ રહ્યું છે. આપણે આપણા અલ્ટિમેટ રેઝિસ્ટન્સ ઝોન 24,750 ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યા છે. સો એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થવાના ચાન્સીસ છે. તો એનએસસી નો શેર ઓલમોસ્ટ 30 ના પી આજુબાજુ મળી રહ્યો છે. એટલે બંને વચ્ચે વેલ્યુ ગેપ બહુ મોટો છે, અને એનું કારણ છે કે બીએસસી માટે ગ્રોથની ઓપોર્ચ્યુનિટી કમ્પેરેટિવલી એનએસસી કરતા વધારે છે, એના કારણે આ ગેપ છે. સો મને એવું લાગે છે કે જે વેલ્યુ ઇન્વેસ્ટર્સ છે, જેમને લોંગ ટર્મ માટે મૂકી રાખવા હોય, જેમને 2 થી 3 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરિઝન હોય, એ લોકો ડેફિનેટલી એનએસસી સાથે જવું જોઈએ. આઈપીઓ પછી 6 મહિનાનું લોકિંગ પીરિયડ પણ હોય છે, તેથી કરીને તમે એક્ઝિટ ના થઈ શકો. બટ ડેફિનેટલી જે વેલ્યુ ઇન્વેસ્ટર છે એમને એનએસસી સાથે રહેવું જોઈએ. અને જે લોકો રિસ્ક એપેટાઇટ થોડું ઓછું છે અને એકદમ શોર્ટ ટર્મ ટ્રેડિંગ, મોમેન્ટમ ટ્રેડિંગ કરતા હોય, એ લોકોએ બેસી સાથે રહેવું જોઈએ. સો હું ડિવાઈડ કરીશ કે આ બંને વ્યૂ અલગ અલગ છે. અલગ ટાઈપના ઇન્વેસ્ટર્સ માટે બંને સ્ટોક અલગ રીતે કામ કરી રહ્યા છે.